વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન પાઠ 15 કેટલીક કુદરતી ઘટનાઓ. એમાં મુદ્દો છે ભૂકંપને લીધે થતું નુકસાન. ભૂકંપને કારણે શું નુકસાન થાય છે? તો ભૂકંપને કારણે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. ભૂકંપને કારણે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે. ભૂકંપને કારણે ડેમ એટલે કે નદી પર બાંધવામાં આવેલો બંધ, પુલ, ઇમારત, અને શોપિંગ સેન્ટર નુકસાન થાય છે. ભૂકંપને કારણે ભૂસ્ખલન, સુનામી, અને પૂર જેવી નુકસાનકારક ઘટનાઓ સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વધારાના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન સ્વાધ્યાય પોથીના છે. પહેલો પ્રશ્ન છે કે વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલું પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે? તો વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી સ્ટ્રો સાથે લાવવામાં આવે ત્યારે બંને વચ્ચે આકર્ષણ થાય છે. ઘર્ષણને કારણે એ બંને પદાર્થોમાં વીજભાર ઉત્પન્ન થયેલો હોય છે. એટલે જવાબ આવશે આકર્ષણ થાય છે. બીજો પ્રશ્ન, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે? આપણે પાઠની શરૂઆતમાં શીખ્યા કે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે અને રેશમ એ ઋણ વીજભાર મેળવે છે.
ત્રીજો પ્રશ્ન છે, વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહેવાય? તો વીજભારિત પદાર્થમાંથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવાય છે. કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર મેળવે છે, એટલે કે કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે. આ સ્થિતિમાં કાચના સળિયાને કેવો પદાર્થ કહેવાય છે? તો કાચનો સળિયો એ વીજભારિત પદાર્થ કહેવાય છે. વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રૂનો વીજભાર કયા પ્રકારનો છે? વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રૂનો વીજભાર એ ઋણ વીજભાર છે. બે પદાર્થોને ઘસવાથી તેનામાં ઉત્પન્ન થતા વીજભારને કેવો વીજભાર કહેવાય છે? તો બે પદાર્થોને ઘસવાથી તેનામાં ઉત્પન્ન થતો વીજભાર એ સ્થિર વીજભાર કહેવાય છે. કારણ કે આ સ્થિર વીજભાર તેનું વહન થતું નથી, તેથી તે સ્થિર વીજભાર કહેવાય છે. વીજભારિત વસ્તુ પરથી સાની મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે. તો વીજભારિત વસ્તુ પરથી વીજ વાહક પદાર્થ દ્વારા, એવો પદાર્થ કે જે વીજભારનું વહન કરી શકતો હોય, બધી જ ધાતુઓ એ વીજભારનું વહન કરે છે. એટલે વીજ વાહક પદાર્થ દ્વારા વીજભારનું વહન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કરી શકાય છે. ભૂકંપના કેન્દ્રને શું કહેવાય? ભૂકંપના કેન્દ્રને એપી સેન્ટર કહેવાય. ભુજ અને કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપની તીવ્રતા કેટલી હતી? ભુજ અને કાશ્મીરમાં આવેલા વિનાશક ભૂકંપની તીવ્રતા 7.5 કરતાં પણ વધારે હતી. જાન્યુઆરી 2001ના દિવસે આપણા ગુજરાતના ભુજમાં એ ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપની તીવ્રતા 7.5 કરતાં પણ વધારે હતી. પૃથ્વીમાં થતી ધ્રુજારીના
તરંગોને માપવા માટે કયું સાધન વપરાય છે? તો પૃથ્વીમાં થતી ધ્રુજારેલા તરંગોને માપવા માટે જે સાધન વપરાય છે તે સિસ્મોગ્રાફ છે. પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર. ભારતમાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા 3 રાજ્યોના નામ. કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાત. આ 3 રાજ્યો એ ભૂકંપની વધુ શક્યતા ધરાવતા રાજ્યો છે. વીજભારના પ્રકાર કેટલા છે અને કયા? વીજભારના 2 પ્રકાર છે. એક ધન વીજભાર, બે ઋણ વીજભાર. પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? પ્રાચીન સમયમાં લોકો વીજળી વિશે એક ખોટી માન્યતા ધરાવતા હતા. તેઓ એવું સમજતા હતા કે વીજળી એ ઈશ્વરનો પ્રકોપ છે, ઈશ્વરનો કોપ છે. આવી માન્યતાને કારણે એ પ્રાચીન સમયના લોકો વીજળીથી ડરતા હતા. પણ હાલના સમયમાં વીજળી એ ઈશ્વરનો પ્રકોપ છે એવું નથી સમજતા, પરંતુ એ વીજળી એ વાદળોમાં ઉત્પન્ન થયેલો વીજભાર એ વીજળી માટે જવાબદાર છે. પ્રાચીન સમયમાં લોકો વીજળીને ઈશ્વરનો કોપ સમજતા હતા, તેથી તેઓ વીજળીથી ડરતા હતા. પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે? તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી પ્લાસ્ટિકની ફૂટપટ્ટીમાં વીજભાર ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલા વીજભારને કારણે તે કોરા કાગળને આકર્ષે છે. પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની ફટફટીમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે
કાગળના ટુકડાને આકર્ષે છે. વીજભારિત પદાર્થ એટલે શું? વીજભાર મેળવતા પદાર્થને વીજભારિત પદાર્થ કહેવાય છે. વીજભાર મેળવતા પદાર્થને વીજભારિત પદાર્થ કહેવાય છે. ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ શું છે? ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટે છે. પદાર્થ પર વીજભાર છે કે નહીં જાણવા ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થાય છે. બે અસમાન વીજભારો એકબીજા સાથે કઈ પ્રતિક્રિયા દર્શાવે છે? બે અસમાન વીજભારો વચ્ચે આકર્ષણ થાય છે અને સમાન વીજભારો વચ્ચે અપાકર્ષણ થાય છે. બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારને સ્થિર વીજભાર શા માટે કહેવામાં આવે છે? તો બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતું વીજભાર તેનું પરિવહન થતું નથી, એટલે કે તેનું વહન થતું નથી, તેથી તે સ્થિર વીજભાર કહેવાય છે. બે પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારનું વહન થતું નથી. તેથી તે સ્થિર વીજભાર કહેવાય છે. અર્થિંગ એટલે શું? તો વીજભારિત પદાર્થમાંથી પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવાય છે. વીજભારિત પદાર્થમાંથી
પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ કહેવાય છે. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજારીને ભૂકંપ કહેવાય છે. ભૂકંપની તીવ્રતા શામાં મપાય છે? ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ એકમમાં મપાય છે. ભૂકંપ થવાનું કારણ શું છે? તો ભૂકંપ થવાનું કારણ એ પૃથ્વીના પ્લેટોનું હલનચલન છે. પૃથ્વીની પ્લેટોનું હલનચલન એ ભૂકંપનું કારણ છે. સિસ્મિક કે ફોલ્ટ ઝોન કોને કહેવાય? પૃથ્વીની પ્લેટોની ધાર આપણે પૃથ્વીનું ઉપરનું પડ એ સમકોણ નથી, પણ તે નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલો છે. એ ટુકડો એ પ્લેટ કહેવાય છે. અને પ્લેટની ધાર ઉપરનો નબળો વિસ્તાર, ભૂકંપ થઈ શકે તેવો નબળો વિસ્તાર એ સિસ્મિક ઝોન એટલે કે ફોલ્ટ ઝોન કહેવાય છે. પૃથ્વીની પ્લેટોની ધાર પરનો ભૂકંપ થઈ શકે તેવો સૌથી નબળો વિસ્તાર સિસ્મિક ઝોન
મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે? તો ભૂકંપને લીધે સુનામી, સમુદ્રમાં દરિયામાં સુનામીની ઘટના, ભૂકંપને લીધે સુનામી, ભૂસ્ખલન અને પૂર જેવી ઘટનાઓ સર્જાય છે. સુનામી જ્યારે સમુદ્રમાં ભૂકંપ આવે ત્યારે શક્તિશાળી મોજા એ દરિયા કિનારે આવે છે અને તેના કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયા કિનારાના આસપાસના વિસ્તારને નુકસાન પહોંચે છે, જેને સુનામી કહેવાય છે. સુનામી એટલે ટૂંકમાં સમુદ્રમાં આવેલો ભૂકંપ એ સુનામી તરીકે ઓળખાય છે. સિસ્મિક તરંગો એટલે શું? તો સિસ્મિક તરંગો એટલે પૃથ્વીની ધ્રુજારીને કારણે પૃથ્વીની સપાટી પર સર્જાતા તરંગો એ સિસ્મિક તરંગો છે. પૃથ્વીની ધ્રુજારીને કારણે પૃથ્વીની સપાટી સર્જાતા તરંગો સિસ્મિક તરંગો કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પાઠ પૂરો થાય છે. પ્રશ્ન માટે હું તમને ફોટા મોકલી આપીશ. એ ફોટામાંના પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે.